મને લાગે છે લાસ્ટ ટાઈમનો એક્ઝામ્પલ જોઈએ તો ઇન્ટરિમ બજેટ હતું અને ઇન્ટરિમ બજેટમાં આપણે ટેક્સ ચેન્જીસ પ્રપોઝ કરી શકીએ છીએ. વોટર એકાઉન્ટમાં ખાલી એક્સપેન્ડિચરનું અપ્રુવલ લેવાય છે, પણ પાસ્ટ હિસ્ટ્રી જોઈએ અને ફ્રેન્કલી હવે કંઈ બજેટમાં એવા મોટા ચેન્જીસ હોતા નથી આજકાલ, કારણ કે ઘણું બધું ટેક્સેશન બધું સ્ટ્રીમલાઇન થઈ ગયું છે. તો પણ નાનું મોટું જે કરવું હોય તેની માટે ઇન્ટરિમ બજેટ બેટર રહે. આગળ સર, તમારું ફોકસ ખાસ કરીને આ બજેટમાં ક્યાં રહેશે? બોરિંગ પ્રોગ્રામ કે પછી પ્રોસેસ જે છે અલોટેડ ફંડ પર અત્યાર સુધીમાં જે થઈ છે એના પર? આઈ થિંક બોરોઈંગ પ્રોગ્રામ એટલો ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે વેરી ક્લિયરલી આ વર્ષે મને લાગે છે કે ગવર્મેન્ટ વિલ વોન્ટ ટુ શો કે આપણે ફિસ્કલી રિસ્પોન્સિબલ છીએ, અને એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે આ વર્ષે ઇન્ડિયન બોન્ડ્સ ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સમાં ઇન્ક્લુડ થઈ રહ્યા છે. તો ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સમાં ઇન્ક્લુડ થવા માટે એક મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી ઘણી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એક રિસ્પોન્સિબલ કન્ટ્રી તરીકે આપણે આપણી જાતને દેખાડવું હોય તો ફિસ્કલ ડેફિસિટ ઘટાડવી જરૂરી છે. તો મને લાગે છે ફિસ્કલ ડેફિસિટ ઘટશે અને 5.9 જે 23-24માં ફિસ્કલ ડેફિસિટ આપણી થવાની છે પર્સન્ટેજ, તે મને લાગે છે 5.3 5.5 દેખાડશે FY 24-25માં. અને તે રહેશે તો મને લાગે છે બોરોઈંગ મને લાગે છે ફ્લેટ જ રહેશે, થોડું ઘટી બી શકે છે. તો બોરોઈંગ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે લાસ્ટ 2-3 વર્ષમાં જે પ્રમાણે કેપિટલ એક્સપેન્ડિચર કરીને ઇકોનોમીને ફાયદો કર્યો છે ગ્રોથ માટે, તે કેપિટલ એક્સપેન્ડિચર કન્ટિન્યુ રહેશે કે નહીં તે વધારે જોવાનું ઇમ્પોર્ટન્ટ છે. જી, તો ડેફિનેટલી એના પર એક ફોકસ રહેશે. આગળ સર સમજીએ વિનિવેશની જે પ્રક્રિયા છે, થોડી અમુક વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે ધીમી પડી છે, ટાર્ગેટ હજુ નથી મળ્યા, તો શું કારણ તમે જોઈ રહ્યા છો અહીંયાથી? ડાયવેસ્ટમેન્ટ તો ગવર્મેન્ટના હાથમાં છે, અને ફ્રેન્કલી જો આવી જ માર્કેટ રહી તો ગવર્મેન્ટને જેટલું વેચવું હશે એટલું વેચી શકશે. તો આઈ થિંક ડિસિઝન લેવાનું કદાચ ડિલે થઈ રહ્યું છે, અને મે બી લાઈક અ ગુડ પ્રમોટર ગવર્મેન્ટને કદાચ વધારે સારો ભાવ જોઈ રહ્યો છે. જી, આગળ સર હવે આપણે જાણીએ છીએ કે પ્રી ઇલેક્શન બજેટ આ છે, તો કયા સરપ્રાઇઝ પેકેજ અહીંથી સરકાર જાહેર કરી શકે છે? કારણ કે વોટર્સને પણ ખાસ ધ્યાનમાં રાખશે, તો એ કઈ જગ્યાએ થઈ શકે છે? બજેટમાં ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી એવા કોઈ મોટા સરપ્રાઇઝીસ આવી નથી શકતા, કારણ કે ઘણું બધું સ્ટ્રીમલાઇન થઈ ગયું છે. આપણા કોર્પોરેટ ટેક્સ રેટ્સ, આપણા ઇન્કમ ટેક્સના સ્લેબ્સ છે, આપણા જે ઇનડાયરેક્ટ જીએસટી છે, તે બધા જ હવે ઘણા સ્ટ્રીમલાઇન થઈ ગયા છે, અને એમાં વધારે ચેન્જ દર વખતે કરવાની જરૂર પડતી નથી. જીએસટી તો આપણે જીએસટી કાઉન્સિલ પર ડિપેન્ડ કરીએ છીએ, તો એની વે બજેટની બહાર જતું રહે છે. તો બજેટમાં ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી એવા કોઈ મેજર સરપ્રાઇઝીસ આપણે એક્સપેક્ટ નથી કરી રહ્યા. જોવાનું એ રહેશે કે રૂરલ ઇકોનોમી ફોર એક્ઝામ્પલ છે, આ ઇલેક્શન યર છે, રૂરલ ઇકોનોમી હજુ બી થોડી વીક છે, તો તેમાં કોઈ પેકેજ આવે છે કે નહીં, તો તેમાં કદાચ અમુક સેક્ટરને ફાયદો થાય, એ પ્રમાણેના જે ઓબ્ઝર્વેશન્સ છે તે આપણે જોવા જોઈએ. અને સર ગ્રોથ પર એક સરકારનું ફોકસ, અને એના માટે રિફોર્મ અને રિસ્ટ્રક્ચરિંગ જે છે એક મેજર ફોકસ આપણે સરકારનું જાણીએ છીએ. તો આ થીમ જે છે ગોઈંગ ફોરવર્ડ તમને લાગે છે કે વધારે સ્ટ્રોંગ થશે, અને ટાર્ગેટ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ $5 ટ્રિલિયન ઇકોનોમી પર, $5 ટ્રિલિયન ઇકોનોમી પર, એના પર કઈ રીતે સલાહ રહેશે? આઈ થિંક મને લાગે છે કે ગ્રોથનું ફોકસ તો રહેવું જ જોઈએ, અને પાછલા 3-4 વર્ષમાં જે પ્રમાણે ગવર્મેન્ટે કેપિટલ એક્સપેન્ડિચર કર્યું છે રેલવેઝમાં, રોડ્સમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, કારણ કે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ એટલો સારો નહોતો ઇન્વેસ્ટમેન્ટ્સનો, તો ગવર્મેન્ટે એને સબસ્ટિટ્યૂટ કર્યું છે. અને મને લાગે છે હજુ બી પ્રાઇવેટ સેક્ટરનું જે ઇન્વેસ્ટમેન્ટ ફેઝ છે તે ધીમે ધીમે વધી રહ્યો છે, બહુ ફાસ્ટ નથી વધી રહ્યો. તો ગવર્મેન્ટનો સપોર્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે હજુ બી જરૂરી છે, અને એ મને લાગે છે કન્ટિન્યુ ચાલુ રહેશે આ બજેટમાં અને નેક્સ્ટ બજેટમાં બી. ઓકે, પરંતુ સર બજેટમાં એવું તો શું જાહેરાત થઈ શકે છે કે ઇક્વિટી માર્કેટ જે છે એનાથી ખુશ થશે? ઇક્વિટી માર્કેટમાં ફ્રેન્કલી ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ તો અગેન બહુ કંઈ કરવાનું જરૂર નથી. આપણા ટેક્સ રેટ ઘણા રિઝનેબલ છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ પર એક હંમેશા રિક્વેસ્ટ રહે છે કે ડબલ ટ્રિપલ ટેક્સેશન થઈ રહ્યું છે ડિવિડન્ડનું, તેમાં કદાચ થોડું ટ્વીક આવી શકે તો તે એક બજાર માટે પોઝિટિવ થઈ શકે છે. ઓકે, FDI ઓપનિંગ પર પણ સર એક મેજર ફોકસ આપણે જોઈ રહ્યા છીએ, તો અહીંયા કઈ રીતે તમે જોઈ રહ્યા છો વધારે ઓપનિંગ? કારણ કે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ્સને પણ એક અટ્રેક્ટ કરવા માટે જરૂરી છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ્સ એટ્રેક્ટ કરવા માટે મેઇન તો આપણે એક રિસ્પોન્સિબલ અને સ્ટેબલ ગ્રોથ કન્ટ્રી તરીકે આપણી જાતને દેખાડવાનું છે. આઈ થિંક ખાસ કરીને ચાઇના જે પ્રમાણે લોકોના મગજમાંથી હવે નીકળી રહ્યું છે અને એની જગ્યાએ ઇન્ડિયા લઈ રહ્યું છે, તો તે ટ્રેન્ડ મને લાગે કન્ટિન્યુ રહેશે. તો આપણે કંઈક ખોટું ના કરી દઈએ તે જ ઇનફ છે, કારણ કે દુનિયાનું જે ઇન્ડિયા તરફનું એટીટ્યૂડ છે
તે ઓલરેડી પોઝિટિવ છે. તો આ જો આપણે આ જ પ્રમાણેના રિફોર્મ્સ કરતા રહીશું, આ જ પ્રમાણેનો ગ્રોથ દેખાડતા રહીશું, તો મને લાગે છે FDI છે કે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ્સ છે તે ઇન્ડિયામાં આવતા જ રહેશે. જી મેર સર, થેન્ક યુ.